સફળતાને કોઈ ખુલાસાની જરૂર હોતી નથી. આ વાક્યને ખરા અર્થમાં અમદાવાદમાં રહેતી વૈશાલી બ્રહ્મભટ્ટે સાબિત કર્યું છે. કારણ કે 2015માં શરૂ કરેલા ચાટના બિઝનેસને કોરોના મહામારીએ મોટી નુકસાની અપાવી, પરંતુ હિંમત હાર્યા વિના ફરી ચાટનો બિઝનેસ શરૂ કર્યો. હાલ તેમને ત્યાં જુદા જુદા 52 પ્રકારના ચાટનો ટેસ્ટ માણવા મળે છે. અમદાવાદમાં લગભગ 8 જેટલી બ્રાન્ચો પણ છે. હાલ પતિ પત્ની બંને મળીને આ ચાટનો બિઝનેસ ચલાવી રહ્યા છે. વૈશાલી બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે તેમણે 2018માં MA વિથ ઇકોનોમિક્સનો અભ્યાસ કરેલ છે. તેમને નાનપણથી જ એક પોલીસ ઓફિસર બનવાનું સ્વપ્ન હતું. એટલે તેઓ કોલેજ કાળથી જ અભ્યાસની સાથે સાથે સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ કોઈ કારણસર તેમને સરકારી પરીક્ષાની તૈયારી કરવાની છોડવી પડી હતી. પરંતુ કંઈક કરી બતાવવાની ચાહને લઈને વર્ષ 2015માં તેમના પતિના સહયોગથી ચાટ ફૂડનો બિઝનેસ શરૂ કર્યો હતો.